સુરત શહેરના ચોક બજાર વિસ્તારની અંદર રોમિયોગીરી કરી દુષ્કર્મની ઘટનાઓ પ્રકાશમાં આવી છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે ચોક બજાર વિસ્તારમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટના બનવા પામી છે। કોલેજમાં રખડપટ્ટી કરવા આવી રહેલા યુવકે સગીરાને ફસાવી દુષ્કર્મ આચર્યું છે। મિત્રને ઘરે લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યાનો વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો અને વિડીયોના આધારે વારંવાર બ્લેકમેલ કરી આજે વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે। અને ખાસ કરીને આ જે વિદ્યાર્થીની છે તેને બળજબરીથી ફિલ્મ જોવા પણ લઈ જતા સમગ્ર ભાંડો ફૂટવા પામ્યો હતો અને ઘરે લેટ આવતા વિદ્યાર્થીનીના માતા પિતાએ પૂછતા સમગ્ર હકીકત પ્રકાશમાં આવી છે, જ્યાં માતાએ નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। અને હાલ તો ચોક બજાર પોલીસે સાઈ પ્રકાશ વિરુદ્ધ પોસ્કો અને દુષ્કર્મની જે ફરિયાદ દાખલ કરી અને આરોપીની હાલ અટક કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને સુરત શહેરની અંદર કોલેજ વિસ્તારોની અંદર જ્યાં રોમિયોગીરી અને કોલેજની અંદર રખડપટ્ટી કરી અને છોકરીઓને બ્લેકમેલ કરીને ફસાવાના જે કિસ્સાઓ બની રહ્યા છે, તો હવે જોવું રહ્યું છે કે આ ચોક બજાર વિસ્તારને જે આ ઘટના બનવા પામી છે, પોલીસ કેટલી સતર્કતા કોલેજ વિસ્તારોની અંદર રાખે છે અને આવા રોમિયોને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે। હજુમાં આવી ઘટનાઓ પ્રકાશમાં ના આવે એ બાબતે પોલીસ કઈ રીતની કાર્યવાહી કરે છે એ લોકોમાં એક માંગ ઉઠવા પામી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। સુરત શહેરના ચોક બજાર વિસ્તારની અંદર રોમિયોગીરી કરી દુષ્કર્મની ઘટનાઓ પ્રકાશમાં આવી છે। દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે જે ચોક બજાર વિસ્તારમાં વિદ્યાર્થીની સાથે દુષ્કર્મની ઘટના બનવા પામી છે। કોલેજમાં રખડપટ્ટી કરવા આવી રહેલા યુવકે સગીરાને ફસાવી દુષ્કર્મ આચર્યું છે। મિત્રને ઘરે લઈ જઈ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યાનો વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો અને વિડીયોના આધારે વારંવાર બ્લેકમેલ કરી આજે વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે। અને ખાસ કરીને આ જે વિદ્યાર્થીની છે તેને બળજબરીથી ફિલ્મ જોવા પણ લઈ જતા સમગ્ર ભાંડો ફૂટવા પામ્યો હતો અને ઘરે લેટ આવતા વિદ્યાર્થીનીના માતા પિતાએ પૂછતા સમગ્ર હકીકત પ્રકાશમાં આવી છે, જ્યાં માતાએ નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। અને હાલ તો ચોક બજાર પોલીસે સાઈ પ્રકાશ વિરુદ્ધ પોસ્કો અને દુષ્કર્મની જે ફરિયાદ દાખલ કરી અને આરોપીની હાલ અટક કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ખાસ કરીને સુરત શહેરની અંદર કોલેજ વિસ્તારોની અંદર જ્યાં રોમિયોગીરી અને કોલેજની અંદર રખડપટ્ટી કરી અને છોકરીઓને બ્લેકમેલ કરીને ફસાવાના જે કિસ્સાઓ બની રહ્યા છે, તો હવે જોવું રહ્યું છે કે આ ચોક બજાર વિસ્તારને જે આ ઘટના બનવા પામી છે, પોલીસ કેટલી સતર્કતા કોલેજ વિસ્તારોની અંદર રાખે છે અને આવા રોમિયોને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે। હજુમાં આવી ઘટનાઓ પ્રકાશમાં ના આવે એ બાબતે પોલીસ કઈ રીતની કાર્યવાહી કરે છે એ લોકોમાં એક માંગ ઉઠવા પામી છે। કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત।